નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે જૂનાગઢથી. તો જૂનાગઢમાં બપોર બાદ ધોધમાર શહેરમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ શરૂ થયો છે, ત્યારે ભવનાથ, તળેટી, કાળવા ચોક, મોતીબાગ, ઝાંઝાડા ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. વડોદરાના વેમાલી ગામના સ્થાનિક પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે. વડોદરા જિલ્લાના વેમાલી ગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈ અને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસ અગ્રણી રોનક પારીખ ઉર્ફે ચમન અને કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ આશ્ચર્યજનક રીતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ પટેલ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વેમાલી ગામની સ્થાનિક સમસ્યા જેમ કે પાણી, રોડ રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે. જોકે આ આંદોલન શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ જિલ્લા પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી છે. ઉપવાસ પર ઉતરીશું. અમે પાણી બી નહીં પીએ, અનાજ બી નહીં ખાઈએ, કશું બી નહીં કરીએ. લખનભાઈ ન છૂટા કરો. કોના કહેવાથી કરે હેગતબેન? કોના કહેવાથી? રસ્તો સુધારો કરે, બરાબર? ડોરું પાણી સારું પાણી આપે એની માટે આવ્યા હતા. તો તમે કોના કહેવાથી હેગતબેન કરે? ખોટી રીતના લઈ ગયા છે ને? ખોટી રીતના નહીં લઈ ગયા. એ સારું કરવા ગયા તો એમનો સારું આ લોકોને સહન થયું ના, એટલે એ લોકોનો ધરપકડ કરવામાં આવી. અને તો લગભગ 1 વર્ષથી છે. 1 વર્ષથી ડોરું પાણી આયા જ કરે છે. હે નહીં કરવાનું કારણ વોટ લેવાના હોય ને ત્યારે એ લોકો બોના બતાવે અને સારું સારું લગાડે અને વોટ લઈ જાય છે. વોટ મળી જાય, આવી જાય આગળ એટલે બગડો ઊંચી કરી દે. એમના તો ખિસ્સા ભરત જ થાય. આ લોકો કેટલા મરી જશે એ જોવા પણ નહીં આવતા એ લોકો. દક્ષાબેન ચંદ્રકાંત પ્રભુ. સમાચારોમાં આ તરફ આપણે આગળ હવે વાત કરીએ સુરતની. તો રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે સુરત દાંડી રોડની મુલાકાત લીધી હતી. સુરત દાંડી રોડ 2 લેનમાંથી 4 લેન રોડનું ચાલી રહ્યું છે, ત્યારે રહેલા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને રોડને લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આમ જનતાને અવરજવરમાં મુશ્કેલી ન પડે એ માટે કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાધનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. હાઈવે ચોકડીથી બસ સ્ટેશન સુધીના માર્ગ બિસ્માર હાલતમાં છે. ત્યારે જણાવી દઈએ કે મેઇન બજારના મુખ્ય માર્ગની બિસ્માર હાલત અને માર્ગ પર ઢીચણ સમા ખાડાઓ પડ્યા છે. ત્યારે મેઇન બજારના મુખ્ય માર્ગ પર સરકારી કચેરીઓ આવેલી છે. તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, તાલુકા હેલ્થ ઓફિસ, નાયબ કલેક્ટર નિવાસ સ્થાન સહિતની કચેરીઓ જવાનો મુખ્ય માર્ગ આ જ છે. અને જેની હમણાં હાલ અમે આપને તસવીરો બતાવી રહ્યા છે. આપ તસવીરોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે ત્યાં જે રોડ છે તે બિસ્માર હાલતમાં છે. રાધનપુરની અંદર વિવિધ કચેરીઓ આવેલી છે, જો કે તાલુકા પંચાયત છે, સરકારી સિવિલ છે, પછી કલેક્ટર નિવાસસ્થાન છે, પોલીસ કચેરી આવે છે, ડીએસપી કચેરી આવે છે. વારંવાર આના અધિકારીઓ લોકો ફરે છે, હાલતા ચાલતા હોય છે. રસ્તામાં ખાડા છે, પગ સુધી જે 1.5 ફૂટ સુધી ખાડા પડેલા છે. એ હાલતા હાલતા એમની ગાડીઓ ચાલતી એમને કોઈ ખ્યાલ આવતો નથી. અને રાધનપુર ભાજપની નગરપાલિકાની બોડી હોવા છતાં આજ સુધી કોઈ પણ વિકાસ થયો નથી. નગરપાલિકાની બહુમતી હોવા છતાં કોઈ વિકાસ થયો નથી. વારંવાર લોકોને રજૂઆત કરવા છતાં હજી કોઈ પરિસ્થિતિ ગંભીર છે, કોઈ એનું આજ નિકાલ કોઈ આવ્યો નથી. તો આ તંત્રને જાગવું પડે અને આ તંત્રને કોક જાગીને આ રાધનપુરની નગરી, જે રાધનપુર જે નગરી છે એને નગરમાંથી નગરી બનાવવા માટે આ લોકો નહીં જાગે તો વાતૂત કરે છે. જીતા બોસ થઈ જવાનું, રાજા થઈને બેસી જવાનું, ત્યાં બેઠા બેઠા મજા કરે, કોઈ રસ નથી. એટલે વારંવાર અમે રજૂઆત કરવા છતાં આ લોકો અમે મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ કે જાગો, તમને લોકો ખોબલે વોટ આલે, તમને જીતાડ્યા છે, એના માટે કોક કરી અને આ પબ્લિકની સેવા કરો. હવે મશાલ રોડ પર અત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે ગાડી સુરેન્દ્રનગર શહેરના વડનગર પાછળ પમ્પિંગ સ્ટેશન પાસે એલસીબી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પમ્પિંગ સ્ટેશન નજીક બાવળીના ઝાડમાં આરોપી બટુકભાઈ જાડા દેશી દારૂની ભઠ્ઠી ચલાવી અને દેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ કરતા ચાલુ ભઠ્ઠી મળી આવી હતી.
અને જેથી પોલીસે સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો એટલે 3,800 લીટર, જેની કિંમત 95,000, દેશી દારૂ 5 લીટર, કિંમત 1,000ની મળી કુલ 96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ હવે જૂનાગઢની. તો ગત રાત્રિનું યમુનાનગર વિસ્તારનું સીસીટીવી વાયરલ થયું છે. 3 અસામાજિક તત્વો આ વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે ચોરી કરવાના ઈરાદે કે કોઈ અન્ય ગુનાને અંજામ આપવા ત્યારે સોસાયટીમાં 3 અસામાજિક તત્વો ફરી રહ્યા હતા અને સીસીટીવી વાયરલ થતા સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ હતી અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. તો આ તરફ આપણે વાત કરીએ વડોદરાની. તો નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનો શુભારંભ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે કરવામાં આવ્યો હતો. નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી નારાયણ સેવા રાખડી બજારમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાખડી બજારનું આયોજન ગોરવા સહયોગ પોલીસ ચોકીની બાજુમાં ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો છે. ત્યારે મહિલાઓને આત્મનિર્ભર કરવાના ઉદ્દેશ્ય સાથે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાની ઉપસ્થિતિમાં આ રાખડી બજારનું ઉદ્ઘાટન સહયોગ પોલીસ સ્ટેશનની બાજુમાં ગોરવા ખાતે કરવામાં આવ્યો હતો અને ત્યારે ઉદ્ઘાટન બાદ મહાનગર રાખડી બજારની મુલાકાત લીધી હતી અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 2ના કાઉન્સિલર મહાવીરસિંહ પુરોહિત, રૂપલ મહેતા સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો અને ત્યારે રાખડી પ્રોફિટ થશે તે સેવા કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તે પ્રકારે જણાવવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારતની જે વાત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય છે એને ધ્યાનમાં રાખીને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજાર એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બહેનો દ્વારા ગૃહ ઉદ્યોગના માધ્યમથી રાખડીઓ તૈયાર કરીને તહેવાર જે આવે છે રક્ષાબંધન પવિત્ર તહેવાર એ નિમિત્તે એ રાખડી બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આમાંથી જે પણ કંઈ પ્રોફિટ આવે એ ટ્રસ્ટના માધ્યમથી સેવાના કાર્યમાં વપરાય એવો બેવડો એક પ્રકારનું સેવાનું કાર્ય બહેનો આત્મનિર્ભર બને અને જે પણ પ્રોફિટ થાય એમાંથી સેવાના કામો થાય આવા બેવડા પ્રકારના ધોરણો સાથે આ રાખડી બજારનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બદલ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ જે મુખ્ય ટ્રસ્ટી છે એમના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ મહિલાઓને આત્મનિર્ભર કરવી અને એનો એક ભાગ એટલે કે નારાયણ સેવા રાખડી બજાર. અહીંયા જે રક્ષાઓ ડાયરેક્ટ મહિલા મેન્યુફેક્ચરર જોડેથી લેવામાં આવે છે અને એનો જ આ ભાગ નારાયણ સેવા રાખડી બજાર અમે છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ. લોકોને પણ આ વિસ્તારમાં સસ્તા પ્રમાણમાં એટલે કે કિંમતમાં બીજા વિસ્તાર કરતાં ઓછી રાખડીઓ ભાવે મળે, ઓછા ભાવે રાખડી મળે એવું આયોજન નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ રાખડી બજારમાંથી જે નજીવો નફો પણ થાય છે તો એને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી લોક સુવિધામાં વાપરવો, લોકોને નોટબુક, ચોપડા અને એના સિવાય અનેકવિધ ક્રિયાઓના માધ્યમથી સેવાનું કામ થાય એ દિશાની અંદર અમે આ આયોજન કર્યું છે. આજે તેનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓ, કોર્પોરેટરો આજે સૌ આમાં જોડાયા હતા અને આ વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો ફાયદો ઓછા ભાવની રાખડીનો મળવાનો છે. ત્યારે અહીંથી વધુને વધુ લોકો પરચેસ કરીને મહિલા સશક્તિકરણમાં. સુરતના સચિન વિસ્તારમાં પત્રકારની ઓળખ આપી અને ગેરકાયદેસર રીતે ઉઘરાણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર અશ્વિન પાંડે નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આરોપીએ ગણેશ પટેલ નામના વ્યક્તિ ઉપર કાચની તૂટેલી બોટલથી હુમલો કરી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને જેના કારણે તેની સામે હાફ મર્ડરનો ગુનો નોંધાયો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ભાગેડુ આરોપીને
પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાને પગલે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે સચિન વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો અને જેથી કાયદાનું ભાન કરાવી શકાય. આજરોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સુડા આવાસ આવેલા છે ત્યાં આપણે જોઈ શકો છો જે એક આરોપી હાજર છે, અશ્વિન પાંડે કરીને આરોપી છે, જે નાસ્તો ફરતા હતા. છેલ્લા લગભગ 8-9 મહિનાથી નાસ્તો ફરતા હતા. જે એક લાસ્ટ ગણેશ ચતુર્થીના જે તહેવાર હતા એ દરમિયાન તહેવાર પત્યા પછી અહીંના એક સ્થાનિક રહેવાસી છે ગણેશ પટેલ, એને અને અશ્વિન પાંડે જે આરોપી છે એને અણબનાવ બનેલા હતા અને એને ધમકી આપવામાં આવી હતી કે ભાઈ તું અહીંથી જતા રહેવા માટે, અહીંયા તારે નથી રહેવાનું. એ રીતના એના ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી અને એ બાબતે રાત્રિ દરમિયાન અહીંયા બોલાચાલી વધ્યા હતા એમની વચ્ચે અને જેમાં આ અશ્વિન પાંડે જે આરોપી છે એને કાચની બોટલ, જે ધારદાર હતા, તૂટેલા કાચની બોટલથી જે ફરિયાદી છે એના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ઈજા કરવામાં આવ્યા છે અને એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તો એ ગુનાના અત્યારે આરોપી જે છે એ ડીસીબી સુરત સિટી દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને એના કબજો અમે સંભાળેલો હતો. આજરોજ જે બનાવ બન્યો હતો એ જગ્યા ઉપર સ્થળ ઉપર આવીને આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામાની વિગતે વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદીને શા માટે ધમકાવવામાં આવતો હતો? શું વાત ખાલી કરવાનું ધમકી આપે? કારણ શું હતું? એના જે છે કે ભાઈ એની વાત હતા કે અમારે અહીંયા એની જોડે પરિચય હતો, પણ આજે એના રહેણાંક પોતાના છે, પણ આ જે વ્યક્તિ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એના ઉપર અગાઉ પણ જુદી જુદી કલમો હેઠળના ગુના નોંધાયા છે અને પોતાને એક પત્રકાર તરીકે પણ સમાજમાં જાહેર કરતા હોય, પણ ખરેખર સાથે ગુનાહિત. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે જંબુસરની. તો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આગામી શુક્રવાર 25 જુલાઈ 2025થી થવા જઈ રહ્યો છે અને જેને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કંભોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર આવેલું છે અને આ શિવલિંગ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત કરાયું હોવાનું મનાય છે. એવી પ્રચલિત માન્યતા છે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્ય કો વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે અને સૌની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર તેની અદ્ભુત વિશેષતા માટે પણ જાણીતું છે, જ્યાં દરરોજ દિવસમાં 2 વાર સમુદ્રના ઊંચા ભરતીના પાણીમાં શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને ઓટ આવતા ફરી પ્રગટ થાય છે. આ દ્રશ્ય ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ છે. સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. આ તીર્થસ્થાન સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં એમાં 550 પાનાનો મહિમા આજે આપણે લખેલું છે. આ સ્કંદ મહાપુરાણના પ્રમાણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો અને વધ કર્યા પછી આ જગ્યાએ એક વિશ્વનંદક નામક સ્તંભની અહીં સ્થાપના કરવામાં આવી અને એ સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઈ. એટલા માટે એમને સ્તંભેશ્વર મહાદેવના નામથી આખા જગતમાં આજે પ્રખ્યાત થયા. હજારો દેવી દેવતાઓ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શંકરની ઉપાસના કરી, એમની પૂજા કરી, એમની પ્રતિષ્ઠા કરી અને ભગવાન શિવે આ જગ્યાને ઘણા બધા વરદાનો આપ્યા. કોઈ પણ વ્યક્તિ વિશુભ યોગ હોય, વૈદ્યુતિ યોગ હોય, સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય, આ બધા યોગોમાં જે પણ વ્યક્તિ અમારા દર્શન કરશે એને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે એવું ભગવાન શંકરે આ તીર્થસ્થાનને વરદાનો આપેલા છે. આ જગ્યાએ ખાટુ સામે પણ અહીં તપસ્યા કરી, ત્યાર પછી નારદજીએ 10,000 વર્ષ સુધી અહીં તપસ્યા કરી અને આ તીર્થસ્થાનમાં આજે 35 વર્ષથી પવિત્ર શ્રાવણ માસનો મેળો અહીં ભરાતો હોય છે, જે આ વર્ષે 2025માં પણ તારીખ 24 થી લઈને તારીખ 23 સુધી આ જગ્યાએ મેળો થવાનો છે. આ મેળાની તૈયારીના ભાગરૂપે આ જગ્યાએ ભાવિક તીર્થયાત્રીઓ માટે અન્નક્ષેત્રની સુવિધા,
ત્યાર પછી 12,000 સ્ક્વેર ફીટનો જે શેડ છે એ ભક્તોનો સુવિધા માટે અહીં બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી ભગવાન નંદીશ્વરની પણ અહીં છત્રની સુવિધા કરવામાં આવી છે. યજ્ઞશાળામાં પણ અહીં 7 પ્રકારના છત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આપણે અહીંયા જંબુસર ભરૂચ ખાતે આવ્યા છે. કાવી કંબોઈ ગામ છે. અહીંયા આપણે શંકર ભગવાનનું બહુ જૂનું અને જાણીતું મંદિર છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા મતલબ રોજને દિવસના હિસાબે છે ને પાણી અહીંયા આવે છે. જેમ આજે દસમ તો અહીંયા 10 વાગ્યા સુધીમાં મંદિરમાં ભરતી આવવાનું શરૂ થઈ ગયું છે. હવે જેમ જેમ ભરતી જશે તેમ તેમ પછી સાંજે દર્શન થશે. આ પ્રકારે આથી પ્રાચીન મંદિર છે. આપણે આ ગુજરાતમાં એકલૌતું મંદિર છે. હિન્દુસ્તાનમાં આવા આપણે 2 મંદિર છે. એક તમિલનાડુમાં છે અને એક આપણે ગુજરાત ભરૂચમાં છે. આ મંદિરે સ્વયં ભગવાન કાર્તિકેય એને અહીંયાની સ્થાપના કરી હતી. તો આ તરફ વાત કરીએ તો સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર પાસે એક આગની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. ત્યારે જણાવી દઈએ કે નવસારી ઉધના મેઇન રોડ પરથી પસાર થતી એક પલ્સર બાઇક પર અચાનક જ ભડાકામાં આવી ગઈ અને થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ત્યારે આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં બાઇક સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે ઘટનાની દ્રષ્ટિએ રોડ પરથી પસાર થનાર લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે સૂચના મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ અચાનક થયેલી આગે રેલી જતા વાહન ચાલકો અને આસપાસના લોકોમાં દહેશતનો માહોલ ઊભો કર્યો હતો. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય શમશાન રોડ પર અલગ અલગ 2 કિન્નરોના જૂથો વચ્ચે થયેલા મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જણાવી દઈએ કે સીસીટીવીમાં કિન્નરો વચ્ચે ગુરુ ગાદી મામલે બોલાચાલી બાદ એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરતા નજરે પડે છે. ત્યારે અંદાજે 20 થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર તેમજ વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી અને નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં દેખાયા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જ થયેલા બોલાચાલી બાદ એક કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ અને તોડફોડ કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદ નોંધી અને તજવીજ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે. જણાવી દઈએ કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે ચોમાસુ પાકને પિયતનો લાભ થશે. મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને લાભ થશે. ધોરાજી તાલુકાના મોટી મારડ, પીપળિયા, જમનાવાડ સહિતના ગામોમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. તો આ તરફ આપણે વાત કરીએ હવે સાબરકાંઠાની. તો ઈડરના ઝીંઝવા ગામના પશુપાલક જે છે તે યુવકના મોતનો મામલો છે. આ મામલામાં પશુપાલક યુવકના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસ આગેવાનો ઈડર પહોંચ્યા છે. ત્યારે જણાવી દઈએ કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી ઈડર પહોંચ્યા હતા અને પશુપાલક અશોક ચૌધરી સાબર ડેરીના આંદોલનથી પરત ફરવા દરમિયાન તે મોતને ભેટ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન ઈડરની ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે એવું તાનાશાહીનું શાસન ચાલે છે. એક બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય. અને એ જ રીતે ગુજરાતનું સહકારી માળખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના મેળવી છે, એ અમૂલની નામના મેળવવા પાછળ જેમનો સૌથી મોટો ફાળો છે, મહેનત છે, એ પશુપાલકોની છે. આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે ગધા મજૂરી કરવા બરાબર છે. દિવસ રાત મહેનત, પરસેવો પાડીને, ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે. અને એ દૂધ જ્યારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે. એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને, સભાસદને મળવો જોઈએ.
એના બદલે આજે મોટા ભાગનો નફો, મોટા ભાગની મૂડી ઉત્સવો, તાઇફા અને જલસા કરવા પાછળ વપરાય છે. અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના, અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા. વારંવારની રજૂઆત પછી પણ જ્યારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા. એમની રજૂઆત સાંભળવી જોઈએ, એમની સાથે સંવાદ કરવો જોઈએ. એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો, જે રીતે એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે ઝીંઝવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા. આજે એમના પરિવારને મળ્યા, ખૂબ સામાન્ય સ્થિતિનો પરિવાર. એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે. ત્યારે સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા એમની પર લાઠીચાર્જ થયો, ટીયર ગેસ થયો, એની તપાસ થવી જોઈએ. જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ. આર્થિક રીતે ખૂબ સામાન્ય પરિવાર છે અને અશોકભાઈ કોઈ પોતાની લડાઈ લડવા નતા ગયા, પણ પશુપાલકોનું દર્દ હતું, આક્રોશ હતો, એ રજૂઆત. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સોનગઢ ગામે કાર્બોસેલની તપાસ અર્થે ગયા હતા અને ત્યાં તેઓએ ખેડૂતને જુવાર કાપતા નજરે ચડતા પોતે પણ જુવાર કાપવા માટે જોવા મળ્યા અને ત્યારે સૂટ બૂટ મેં સજ્જ છતાં પણ ડેપ્યુટી કલેક્ટરનો દરજ્જો હોવા છતાં પણ તે ખેતરમાં જુવાર વાળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર પોતે એક ખેડૂત પુત્ર પણ છે. તે ખેતરનું કામ આસાનીથી કરી શકે છે અને ખેતી કામ કરતા ખેડૂત જે રાત દિવસ મહેનત કરી અને શરીર અને માટી એક કરે છે ત્યારે ખેડૂતોના કામગીરીને બિરદાવી હતી. ખેડૂતોને શિક્ષણ ક્ષેત્રે પણ સમજણ આપીને અને માહિતગાર કર્યા હતા. ખેડૂત પોતાના હાથમાં માટી રાખતો હોય છે અને ત્યારે ગર્વ સાથે ખેડૂતોને અભિનંદન આપીને પોતાના ભૂતકાળના સ્મરણોને તાજા કર્યા હતા. બનાસકાંઠા પોલીસ દ્વારા ન્યૂ બસ પોર્ટનું પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ છે. પાલનપુર ન્યૂ બસ પોર્ટ બહાર બનાસકાંઠા પોલીસ દ્વારા નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. પાલનપુર ન્યૂ બસ પોર્ટ બહાર લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હતા અને જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી અને જેથી બનાસકાંઠા પોલીસ દ્વારા તે વિસ્તારમાં નો પાર્કિંગનો બોર્ડ લગાવી અને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. જેના પગલે ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને લોકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી રાહત અનુભવી રહ્યા છે. ની બહાર જે ટ્રાફિકની સમસ્યા વધારે હતી એ બનાસકાંઠા પોલીસ દ્વારાથી નો પાર્કિંગનું બોર્ડ લગાવવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે અને જે આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હતા એ પણ હાલમાં ટ્રાફિકથી સમસ્યા દૂર છે અને સાધનમાં મોટા સાધન વાળવામાં પોલીસ સ્ટેશન વતીથી આગામી સમયમાં જે શ્રાવણ માસ તેમજ તહેવારો આવી રહ્યા છે તો તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં માણસો જે છે ખરીદી માટે બજારોમાં આવતા હોય છે અને પછી ત્યાં આગળ ટ્રાફિકના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેમજ એમના બાઇક ચોરીના આ જે બનાવો બનતા હોય છે તે બનાવો ના બને અને એની અંદર નિયંત્રણ મેળવી શકાય એટલા માટે પાલનપુર પોલીસ વતીથી મારી તમામ જનતાને અપીલ છે કે જે તહેવારોના સમયની અંદર જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા માટે આવો તો તમારા વાહનો જે છે એ રોડ ઉપર ગમે તેમ આડેધડ ના મૂકી દઈ અને જે પણ કોમ્પ્લેક્સ કે જે પણ દુકાનમાં તમે પાર્કિંગ કરવા જતા હોય તો એના પાર્કિંગ માટે જે ફાળવવામાં આવેલી જગ્યાઓ હોય ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરો. તમારા જ્યારે પાર્કિંગ કરીને તમે ખરીદી કરવા માટે જાઓ ત્યારે તમારું બાઇક કે જે સાધન છે એને તમે વ્યવસ્થિત રીતે લોક કરો. એની અંદર કોઈ કિંમતી સરસામાન છે એ બિનવારસી રીતે તમારી કોઈની દેખરેખ ના હોય એ રીતે એને છોડીને ના જશો એવી તમામને અપીલ કરવામાં આવે છે અને તમારું વાહન જે છે એ વ્યવસ્થિત રીતે પાર્ક કરશો તો એ સચવાશે બી ખરું અને ટ્રાફિકની સમસ્યા પણ આપણે ઉકેલી શકીશું. એમાં આપ પણ આ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં અમને સહભાગી થશો તો એ બદલ પાલનપુર પશ્ચિમ પોલીસ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
વધુમાં એ જણાવું છું કે તહેવારોના સમય દરમિયાન જ્યારે પણ સામાન્ય રીતે અહીંયા આગળ જે પ્રશ્ન ટ્રાફિકનો ખૂબ ગંભીર બનતો હોય છે, એના કારણે પછી પબ્લિક જે છે ગમે ત્યાં બાઇકો મૂકે, ગમે ત્યાં બાઇક મૂકવાથી શું છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.